જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? ફરી એકવાર ફોરેસ્ટ ગોલ નામની ચેનલમાં હું અજય ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એવો મોસ્ટ આઈએમપી એવો ટોપિક કહી શકાય જે આપણે ફોરેસ્ટ ગાર્ડનું 2016 નું પેપર જોવાનું છે. અને આ બે પેપર અને મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નો જોવાના છે અને આ 20 પ્રશ્નો વિશે આપણે ડીપમાં માહિતી મેળવવાની છે. જો તમને મારો વિડિયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી મારો વિડિયો પહોંચાડો તેવી શુભેચ્છા સાથે આપણે શરૂઆત કરશું. તો ચાલો જોઈએ તો વન રક્ષક બીટ ગાર્ડ ફોરેસ્ટ ગાર્ડ પેપર 2016 નું જોવાનું છે. ફોરેસ્ટ ગાર્ડ પાર્ટ આજે 2 જોવાનું છે, બરાબર? જે પાર્ટ છે 2 આજે પાર્ટ 2 માં પણ 20 મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નો જોવાના છે અને આ 20 પ્રશ્નની ડીપમાં માહિતી મેળવવાની. તો તમારી સામે સ્ક્રીન ઉપર છે એ પહેલો પ્રશ્ન છે, કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે? બરાબર, કેરળ રાજ્ય છે એમાં કયું એક અભયારણ્ય આવેલું છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે પેરિયાર, બી ઓપ્શન છે માનસ, સી ઓપ્શન છે મધુમલાઈ અને ડી ઓપ્શન છે દચીગામા. તો આમાંથી કેરળ રાજ્યમાં કયું એક અભયારણ્ય આવેલું છે? બરાબર, તો વાત કરીએ તો આ તમારો સાચો જવાબ કયો આવે તે કોમેન્ટમાં લખવાનો છે. તો તમારો સાચો જવાબ બધાનો આવી રહ્યો છે એ ઓપ્શન આવી રહ્યો છે, બરાબર? જાજા ભાગના એ આવી રહ્યા જોઈએ તો તમારો રાઈટ આન્સર એ છે, બરાબર? તો જોઈએ તો કેરળ રાજ્યમાં છે કયું અભયારણ્ય ટૂંકમાં અભયારણ્ય આવેલું છે? તો પેરિયાર. આ પેરિયાર અભયારણ્ય છે જે હાથી માટેનું અભયારણ્ય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે એની વિશે થોડી ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો પેરિયાર નેશનલ પાર્ક છે ક્યાં આવેલું છે? કેરળ રાજ્યમાં આવેલું છે. જેની સ્થાપના 1982 માં કરવામાં આવી હતી. ત્યારે જો ગુજરાતમાં મરીન નેશનલ પાર્ક છે, બરાબર? મરીન નેશનલ પાર્ક, બરાબર? જેની સ્થાપના પણ ક્યારે કરવામાં આવી હતી? તો યાદ રાખજો 1982 માં કરવામાં આવી હતી. ત્યાર પછી છે ફાઉ પુઈ બ્લુ માઉન્ટ નેશનલ પાર્ક. જે કયા રાજ્યમાં આવેલું? તો મિઝોરમ રાજ્યમાં આવેલું. જેની સ્થાપના 1992 માં કરવામાં આવી હતી. 1992 માં યાદ રાખજો હાથી પરિયોજના કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? તો 1992 માં હાથી પરિયોજના પણ કરવામાં આવી હતી. તો યાદ રાખવાનું છે. અને પિન વેલી નેશનલ પાર્ક જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે અને એની સ્થાપના 1987 માં કરવામાં આવી હતી. જ્યારે ગેંડા પરિયોજના કરવામાં આવી હતી. યાદ રાખજો, બરાબર? ગેંડા પરિયોજના કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 1987 માં, બરાબર? વિશ્વ રાઇનો દિવસ. રાઇનો દિવસ કે તમારે ગેંડા દિવસ તો 22 સપ્ટેમ્બર, યાદ રાખજો 22મી સપ્ટેમ્બર. તો આ યાદ રાખવાનું છે. હાથી દિવસ પૂછે તો 12 ઓગસ્ટ. આ પણ તમારે યાદ રાખો 12 ઓગસ્ટ ના રોજ વિશ્વ હાથી દિવસ અને ગેંડા દિવસ 22 સપ્ટેમ્બર. તો આ યાદ રાખજો. અને રાજાજી નેશનલ પાર્ક છે એ ઉત્તરાખંડમાં આવેલું છે. જેની સ્થાપના 1983 માં કરવામાં આવી હતી. યાદ રાખવાનું છે. રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક જે આંદામાન અને નિકોબાર ટાપુમાં આવેલ, જેની સ્થાપના 1996 માં કરવામાં આવી હતી, બરાબર? જ્યારે લાલ પાંડા પરિયોજના, યાદ રાખજો લાલ પાંડા પરિયોજના કરવામાં આવી, બરાબર? લાલ પાંડા પરિયોજના ક્યારે? તો 1996 માં કરવામાં આવી. તો યાદ રાખવાનું છે. અને રણથંભોર નેશનલ પાર્ક છે ક્યાં આવેલું છે? તો રાજસ્થાન રાજ્યમાં આવેલું. તેની સ્થાપના 1981 માં કરવામાં આવી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને સેન્ડલ પીક નેશનલ પાર્ક જે આંદામાન અને નિકોબાર ટાપુમાં આવેલું છે. આ પણ યાદ રાખજો. અને એની સ્થાપના 1979 માં કરવામાં આવી. તો આ યાદ રાખજો. અને સલીમ અલી નેશનલ પાર્ક છે જમ્મુ અને કાશ્મીરમાં આવેલી છે. જેની સ્થાપના 1992 માં કરવામાં આવી. આ પણ તમારે યાદ રાખવાનું છે. અને સંજય નેશનલ પાર્ક પૂછે તો મધ્યપ્રદેશમાં આવે છે. જેની સ્થાપના 1981 માં કરવામાં આવી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને સંજય ગાંધી નેશનલ પાર્ક પૂછે, બરાબર? તો યાદ રાખજો તો આ મહારાષ્ટ્ર આવશે. અને તમને એમ પૂછે કે સંજય નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો યાદ રાખજો મધ્યપ્રદેશમાં. પરંતુ તમને એમ પૂછે સંજય ગાંધી નેશનલ પાર્ક તો મહારાષ્ટ્રમાં. જેની સ્થાપના 1969 માં કરવામાં આવી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને સારિકા વાઘ રિઝર્વ જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. જેની સ્થાપના 1955 માં કરવામાં આવી. તો આ યાદ રાખવાનું છે. અને સાતપુરા નેશનલ પાર્ક જે મધ્યપ્રદેશમાં આવેલી, જેની સ્થાપના 1981 માં કરવામાં આવી. તો યાદ રાખવાનું છે. અને સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક જે કેરળ રાજ્યમાં આવેલી, જેની સ્થાપના 1980 માં કરવામાં આવી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો બીજો સવાલ છે, કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં જોવા મળે છે? બરાબર, કસ્તુરી મૃગ છે, બરાબર? એ ટૂંકમાં કયા એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં અથવા અભયારણ્યમાં જોવા મળે છે? તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે જીમ કોર્બેટ, બી ઓપ્શન છે બાદીપુર, સી ઓપ્શન છે કાજીરંગા કે ડી ઓપ્શન છે દચીગામા. બરાબર, તો કસ્તુરી મૃગ છે એ કયા એક રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્યમાં જોવા મળે છે? અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? જોઈએ તો કસ્તુરી મૃગ છે એ માત્ર નરમાં જ મળે છે, બરાબર? જ્યારે માદામાં નથી મળતી, બરાબર? આ કસ્તુરી છે એ સુગંધિત પદાર્થ છે, બરાબર? જે કસ્તુરી હરણ હોય છે, બરાબર, મૃગનું એની જે નીચેની નાભી હોય છે ને સુગંધિત પદાર્થ એકઠો થયો હોય છે અને તેનો શિકાર કરવામાં આવે છે, બરાબર? એના જે સુગંધિત પદાર્થના કારણે એનો શિકાર કરવામાં આવે છે અને દિન પ્રતિદિન છે આ કસ્તુરી મૃગનો શિકાર થતો ગયો હતો.
તો બરાબર, તો યાદ રાખો કસ્તુરી મૃગ. તો આયા તમારો રાઈટ આન્સર આવશે એ ડી ઓપ્શન આવશે, બરાબર, દચીગામા રાષ્ટ્રીય ઉદ્યાન. તો હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો ઉત્તરાખંડનું રાજ્ય પ્રાણી કસ્તુરી મૃગ છે. યાદ રાખો કયા રાજ્યનું? તો ઉત્તરાખંડ. તો આ યાદ રાખો કસ્તુરી મૃગનું વૈજ્ઞાનિક નામ છે માસ્કસ ફાઇસોગોસ્ટર, એનું વૈજ્ઞાનિક નામ છે. યાદ રાખજો. અને એનો ગર્ભકાળ છે એ 150 થી લઈ 180 દિવસનો એનો ગર્ભકાળ છે. તો આ પણ યાદ રાખજો. તેનું વજનની વાત કરીએ તો 13 થી લઈ 15 કિલો તેનું વજન છે. અને કસ્તુરી નર અને માદા જોડીમાં રહેવાનું પસંદ કરે છે. આ યાદ રાખવાનું છે. અને કસ્તુરી મૃગ કાળિયાર, બોવાઇન, ઘેટા અને બકરા સાથે સરખાવવામાં આવે છે. અને કસ્તુરી મૃગ નાના હરણ જેવું લાગે છે. તો આપણે યાદ રાખજો. અને તેના પગ ખરબચડા પ્રદેશમાં ચડવા માટે યોગ્ય હોય છે. અને કસ્તુરી મૃગ સામાન્ય રીતે શરમાળ હોય છે અને નિશાચર પ્રાણી છે. તે યાદ રાખજો, રાતે ચડનાર છે. અને કસ્તુરી માત્ર કેમાં હોય છે? નર પ્રજાતિમાં જ કસ્તુરી જોવા મળે છે, જ્યારે માદામાં જોવા નથી મળતી. યાદ રાખજો. ત્યાર પછી આગળનો સવાલ છે, ત્રીજો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકી વન વિસ્તાર ધ્યાનને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તાર સૌથી વધારે છે? બરાબર, પેલા પણ 2016 માં પણ ડાંગ જ હતું, તમે મેં જવાબ પણ કહી દીધો છે. અને હાલમાં પણ ડાંગ જ છે. તો આ યાદ રાખવાનું છે. બરાબર, કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીના વન વિસ્તાર ધ્યાનમાં રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વિસ્તાર સૌથી વધારે છે? બરાબર, તો ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે તમારો રાઈટ આન્સર આવશે એ ઓપ્શન ડાંગ જિલ્લો. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. બરાબર, તમારી સામે સ્ક્રીન ઉપર છે 2021 ના ડેટા છે. જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી ઓછો વયનો વિસ્તાર ધરાવતા જિલ્લાઓ પેલા એમાં આવે છે આણંદ, બીજા નંબર પર ખેડા, ત્રીજા નંબર પર આવે છે ગાંધીનગર, ચોથા નંબર પર આવે અમદાવાદ અને પાંચમા નંબર પર આવે છે પોરબંદર. તો યાદ રાખવાનું છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા ટૂંકમાં જિલ્લાઓ એમાં પહેલા નંબર પર કચ્છ, બીજા નંબર પર જુનાગઢ, ત્રીજા નંબર પર ડાંગ અને ચોથા નંબર પર વલસાડ અને પાંચમા નંબર પર નર્મદા. તો આપણને યાદ રાખવાનું છે. અને ટકાવારીની દ્રષ્ટિએ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા રાજ્ય પૂછે તો એમાં આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ખેડાનો સમાવેશ થાય છે. અને યાદ રાખો ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓની વાત થાય તો એમાં પહેલા નંબર પર ડાંગ છે, બીજા નંબર પર નર્મદા છે, ત્રીજા નંબર પર વલસાડ છે, ચોથા નંબર પર તાપી છે અને પાંચમા નંબર પર જુનાગઢ છે. તો આ યાદ રાખવાનું છે. અને સૌથી વધુ મેંગ્રોવ ધરાવતા જિલ્લાઓ તેમાં પહેલા નંબર પર છે કચ્છ છે, બીજા નંબર પર જામનગર છે અને ત્રીજા નંબર પર છે ભરૂચ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો ચોથો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર. મધપુડાની આડ પેદાશ કઈ છે? મધપુડા છે, બરાબર, એની આડ પેદાશ કઈ છે? બરાબર, આમાં મધપુડા છે, બરાબર, તો મધમાખી પાલન એપીકલ્ચર કરવામાં આવે. બરાબર, એપીકલ્ચર છે એ મધમાખીના ઉત્પાદન કરવાની જે ક્રિયા છે, બરાબર, એને એપીકલ્ચર કહેવામાં આવે. તો યાદ રાખવાનું છે. બરાબર, આ મધ છે, મધના પુડામાં એમાં હજારો માખી છે, બરાબર, એ ટૂંકમાં એકઠો કરતી હોય તો માત્ર બચ્ચા છે, માત્ર એક જ રાણી મુકતી હોય છે. બરાબર, હજારો બચ્ચાના જન્મ આપતી હોય છે એક માખી, જેને રાણી માખી કહેવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો મધપુડાની આડે પેદાશ કઈ છે? એ ઓપ્શન છે ગીઝ, બી ઓપ્શન છે વિટામિન, સી ઓપ્શન છે મીન, ડી ઓપ્શન છે શર્કરા. તો આયા તમારો સાચો જવાબ કયો છે કોમેન્ટમાં લખવાનો. વાત કરીએ તો આયા તમારો રાઈટ આન્સર આવશે સી ઓપ્શન આવશે મીન. હવે વાત કરીએ એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. તમારી સામે સ્ક્રીન પર છે. જો તો મધપુડામાં હજારો ખાનાઓ અથવા વસાહતો આવેલી હોય છે. તેમાં માત્ર મુખ્ય મધમાખી જ ઈંડા મૂકે છે. તેને રાણી મધમાખી કહેવામાં આવે છે. યાદ રાખજો. અને રાણી મધમાખી સિવાયના મધમાખીઓ કામદાર ગણાય છે. યાદ રાખજો. રાણી મધમાખી સિવાયની જે બધી મધમાખી છે જે કામદાર માખી તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો. રાણી માખી માટે ખોરાક એકઠો કરવો અને બાળ માખીઓનું પાલન પોષણ કરવું તથા મધપૂડો બનાવવાનું હોય છે. અને એક રાણી મધમાખી હજારો ઈંડા મૂકે છે. યાદ રાખજો. અને ફલિત ઈંડામાંથી માદા મધમાખી બને છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને અફલિત ઈંડામાંથી નર એટલે ડ્રોન બને છે. તો આ પણ યાદ રાખજો. અને આ કામદાર ડ્રોન કામ મધપૂડાનું તાપમાન 35 સેલ્સિયસ જાણવાનું હોય છે. યાદ રાખજો. કેટલું હોય છે? તો 35 સેલ્સિયસ હોય છે. તો આ પણ તમે યાદ રાખજો. અને મધમાખી ઉછેરને એપીકલ્ચર કહેવામાં આવે છે. યાદ રાખજો. અને મધપુડામાંથી મધ ઉપરાંત મીણ પ્રાપ્ત થાય છે. અને એપિસ ડોર્સેટા જે પર્વતીય મધમાખી હિમાલયની આજુબાજુ જોવા મળતી હોય, બરાબર, એને એપિસ ડોર્સેટા કહેવામાં આવે છે. અને એપિસ મેરેના ઇન્ડિકા ને ભારતીય મધમાખી કહેવામાં આવે છે. તો આ તમારે મધમાખી વિશે યાદ રાખવાનું છે. એપીકલ્ચર મધમાખીના ઉત્પાદનને કહેવામાં આવે છે, બરાબર.
તેને મધુસિકા પાલન, બરાબર, મધુમક્ષિકા પાલન કહેવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખજો. ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર પાંચમો. વર્ષ 2015 માં કયા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ હતી? બરાબર, 2015 ની વાત થઈ છે. બરાબર, 16 ના એક્ઝામમાં 2015 નો વન મહોત્સવ પૂછવાનો હતો. તો આ યાદ રાખવાનું છે. તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. એ ઓપ્શન છે શક્તિવન, બી ઓપ્શન છે નાગેશ્વર વન, સી ઓપ્શન છે જાનકી વન, ડી ઓપ્શન છે વિરાસત વન. તો આ તમારો સાચો જવાબ કયો આવશે કોમેન્ટમાં લખવાનો છે. તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન પણ છે. વાત કરીએ ભારતમાં વન મહોત્સવની શરૂઆત છે એ ક્યારે કરવામાં આવી હતી? તો યાદ રાખો, ભારતમાં કઈ તો 1950 માં કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા ભારતમાં પ્રથમ વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. યાદ રાખજો. અને વાત કરીએ ગુજરાતમાં, તો ગુજરાતમાં 2004 માં જ્યારે આપણા જે મુખ્યમંત્રી છે જે નરેન્દ્ર મોદી હતા 2004 માં, અને ત્યારે ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. અને યાદ રાખજો, ગુજરાતનું સૌપ્રથમ કોઈ વન હોય તો એ પુનિત વન છે. બરાબર, આ પુનિત વન છે એ ક્યાં આવેલું છે? તો ગાંધીનગરમાં આવેલું છે. અને આ પુનિત વન છે એ સેક્ટર 18 માં આવેલું છે. અને આ પુનિત વન છે એ સંત પુનિત મહારાજની યાદમાં બનાવવામાં આવ્યું હતું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને હાલમાં 22 વન છે. તો યાદ રાખવાનું, બરાબર. હાલમાં જે 22મું વન છે જે વટેશ્વર વન છે, બરાબર, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને તે દુધરેજ ખાતે આવેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને સૌથી મોટું વન કહે તો રામ વન છે. અને સૌથી નાનું વન પૂછે તો એ હરિહર વન છે. બરાબર, આ રામ વન છે સૌથી મોટું વન જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. અને આ હરિહર વન છે જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. તો યાદ રાખજો. અને સૌથી વધારે વન મહોત્સવ છે એક સાથે 2016 માં બનાવવામાં આવ્યા હતા. અને જ્યારે મુખ્યમંત્રી 2016 માં કોણ હતા? તો આનંદીબેન પટેલ હતા. ત્યારે એક સાથે 4 વન બનાવવામાં આવ્યા હતા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વાત કરીએ તો તમારી સામે સ્ક્રીન પર છે વર્ષ 2015 માં કયા સાંસ્કૃતિક વન રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે સી ઓપ્શન, બરાબર, જાનકી વન. હવે જાનકી વન વિશે આપણે ડીપમાં માહિતી મેળવી જોઈએ. તો જાનકી વન છે પેલા ક્યાં આવેલું છે? નવસારીમાં આવેલું છે. તાલુકો કયો લાગુ પડે? તો વાસંદા લાગુ પડે. બરાબર, આ જાનકી વનની સ્થાપના છે 2015 માં કરવામાં આવી. તો યાદ રાખજો. અને વિસ્તારની વાત કરીએ તો 15.64 હેક્ટરમાં જાનકી વન ફેલાયેલું છે. મુખ્યમંત્રી કોણ હતા? તો આનંદીબેન પટેલ હતા. યાદ રાખજો. અને વન મહોત્સવ કેટલો હતો? તો 66મો વન મહોત્સવ હતો. આ પણ તમે યાદ રાખજો. જાનકી વનનું નિર્માણ આ દિવસ લોક નૃત્ય, ત્યારબાદ નારી શાંતિ શક્તિ ઉનાઈ મયુરલ વાંસની વિવિધ બનાવટો બનાવવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, તમારી સામે સ્ક્રીન પર મસ્ત મજાનું જાનકી વનનું ચિત્ર પણ છે. ત્યાર પછી આગળનો સવાલ છે એ છઠ્ઠો સવાલ છે. ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ, બરાબર, ધરાવતા કયો જિલ્લો છે? બરાબર, ગુજરાતમાં કયો એક જિલ્લો છે સૌથી વધુ ગીચ વનાવરણ એટલે ટૂંકમાં ભેગા જંગલો ધરાવતો જિલ્લો કયો છે ગુજરાતનો? તો આ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે ડાંગ, બી ઓપ્શન છે જુનાગઢ, સી ઓપ્શન છે તાપી કે ડી ઓપ્શન છે નર્મદા. તો આ તમારો સાચો જવાબ કયો છે તે કોમેન્ટમાં લખવાનું છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ ડાંગ આવશે. યાદ, બરાબર. સૌથી વધારે ગીચ વનાવરણ એટલે ટૂંકમાં ભેગા જંગલો ડાંગ જિલ્લામાં છે હાલમાં પણ. વાત કરીએ એની વિશે ડીપમાં માહિતી. જો તો ક્ષેત્રફળની દ્રષ્ટિની વાત કરીએ સૌથી ઓછો વન વિસ્તાર છે સૌથી પહેલા આણંદ આવશે, બીજા નંબર પર ખેડા, ગાંધીનગર, અમદાવાદ અને પોરબંદર. બરાબર, અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા રાજ્ય તો એમાં પહેલા નંબર કચ્છ, બીજા નંબર જુનાગઢ, ત્રીજા નંબર ડાંગ અને ચોથા નંબર વલસાડ અને નર્મદા. બરાબર, તો આ યાદ રાખવાનું છે. અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા જિલ્લા હોય જેમાં આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ખેડાનો સમાવેશ થાય છે. તો આ યાદ રાખજો. અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ જેમાં ડાંગ, નર્મદા, વલસાડ, તાપી અને જુનાગઢનો સમાવેશ થાય છે. અને સૌથી વધુ મેંગ્રોવ કવર ધરાવતા જિલ્લાઓ કચ્છ, જામનગર અને ભરૂચનો સમાવેશ થાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો 7મો સવાલ છે. ભારતમાં ઉપગ્રહના ફોટો અને ઉપયોગ કરી વનાવરણ પરિસ્થિતિનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે? વૃક્ષોની વસ્તી ગણતરી છે દર 2 વર્ષે કરવામાં આવે છે. બરાબર, તો એ આ વસ્તી ગણતરી છે કોના દ્વારા કરવામાં આવે છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે વન સંશોધન સંસ્થા, બી ઓપ્શન સર્વે ઓફ ઇન્ડિયા, સી ઓપ્શન ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, ડી ઓપ્શન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો અહીંયા જોઈએ તો ભારતમાં ઉપગ્રહના ફોટો અને ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ આવશે સી ઓપ્શન ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે તો યાદ રાખવાનું છે હવે એની વિશે આપણે ડીપ માં માહિતી મેળવીએ જોઈએ તો ભારતીય વન સર્વેક્ષણ એફએસઆઈ એનું પૂરું નામ છે બરાબર ભારતીય વન સર્વેક્ષણ એટલે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા જેની સ્થાપના 1 જૂન 1981 માં કરવામાં આવી હતી અને વડુ મથક છે દહેરાદૂન જે ઉત્તરાખંડમાં આવેલું છે યાદ રાખવાનું છે અને રાષ્ટ્રીય કૃષિ આયોગ દ્વારા 1967 માં એફએસઆઈ ની સ્થાપના થઈ હતી તો યાદ રાખો અને દર 2 વર્ષે વન ક્ષેત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને વન અહેવાલ રજૂ કરવામાં આવે છે અને આ કાર્ય કરવા માટે એફએસઆઈ દ્વારા રિસોર્ટ સેટ ઉપગ્રહ યાદ રાખો રિસોર્ટ સેટ ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવે છે તો યાદ રાખવાનું છે બરાબર તમારી સામે સ્ક્રીન પર ભારતીય વન સર્વેક્ષણ બરાબર સંસ્થા છે જોઈ રહ્યા છો અને આ યાદ રાખજો બરાબર જેનો વડુ મથક દહેરાદૂન જે ઉત્તરાખંડમાં આવેલું છે આ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી આગળનો સવાલ છે 8મો સવાલ છે જોઈ રહ્યા છો પરવાળા કોરલ કયા અભયારણ્યમાં જોવા મળે છે બરાબર પરવાળા છે બરાબર એ કયા એક ટૂંકમાં અભયારણ્યમાં જોવા મળે છે પરવાળા કોરલ બરાબર તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન નળ સરોવર પક્ષી અભયારણ્યમાં બી ઓપ્શન થોળ પક્ષી અભયારણ્યમાં સી ઓપ્શન દરિયાઈ અભયારણ્યમાં અને ડી ઓપ્શન છે નારાયણ સરોવર અભયારણ્યમાં બરાબર તો પરવાળા છે એ કોરલ છે કયા એક અભયારણ્યમાં જોવા મળે છે વાત કરીએ તો તમારો રાઈટ આન્સર કયો આવશે કોમેન્ટમાં લખવાનું છે બરાબર તો વાત કરીએ તો આયા તમારો સાચો જવાબ આવશે એ આવશે સી ઓપ્શન દરિયાઈ અભયારણ્ય બરાબર મરીન નેશનલ પાર્ક ની સ્થાપના ક્યારે થઈ હતી તમારે બધા મને કહેવાનું છે બરાબર મરીન નેશનલ પાર્ક ની જે સ્થાપના ક્યારે થઈ કોમેન્ટમાં લખો તમને આવડતું હોય તો મરીન નેશનલ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો જિલ્લો જોઈએ તો દ્વારકા અને બરાબર જામનગર અને કચ્છમાં ત્રણેય જગ્યાએ ફેલાયેલું છે તાલુકો ઓખાથી લઈ જોડિયા છે અને આ વિસ્તારની વાત કરીએ તો 110 ચોરસ કિલોમીટર આ મરીન નેશનલ પાર્ક ફેલાયેલું જેની સ્થાપના ક્યારે થઈ હતી 1982 માં બરાબર તમારો જવાબ પણ આવી ગયો 1982 માં ભારતનું સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે મરીન નેશનલ પાર્ક છે યાદ રાખજો ઈસવીસન 1980 માં ઓખાથી લઈ જોડિયા સુધી 270 ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં દરિયાઈ અભયારણ્ય જામનગરના દરિયા કિનારે ટાપુઓમાં સૌથી પ્રખ્યાત ટાપુ પિરોટન ટાપુ છે તો યાદ રાખજો બરાબર મરીન નેશનલ ટાપુ છે બરાબર મરીન નેશનલ પાર્કનો પ્રખ્યાત ટાપુ તો એ પિરોટન ટાપુ છે આ યાદ રાખવાનો છે દરિયાઈ જીવો વિશે વાત કરીએ તો તેમાં પરવાળા જેલીફિશ ઓક્ટોપસ તારા માછલી ડોલ્ફિન ડુગોગ અને કાલુ નામની માછલી જોવા મળે છે અને સૌથી નાનામાં નાનો સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન સાઉથ બટન છે જે અંદમાન નિકોબારમાં આવેલું છે અને કુલ પરવાળાની 52 જેટલી પ્રજાતિઓ જામનગરમાં જોવા મળે છે યાદ રાખજો અને વનસ્પતિની વાત કરીએ તો ચેરની 6 જાતિઓ અને ઘાસ વૃક્ષો લીલની 120 જાતિઓ જોવા મળે છે કે આ મરીન નેશનલ પાર્ક આ યાદ રાખવાનું છે 9મો સવાલ છે ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યમાં જોવા મળે તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે એ છે વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન બી ઓપ્શન છે નળ સરોવર પક્ષી અભયારણ્ય સી ઓપ્શન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે ડી ઓપ્શન થોળ અભયારણ્ય બરાબર ખડમોર નામનું પક્ષી છે એ કયા એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં અથવા અભયારણ્યમાં જોવા મળે છે તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે કોમેન્ટમાં લખવાનો છે વાત કરીએ તો ખડમોર પક્ષી છે બરાબર એ ક્યાં જોવા મળે છે યાદ રાખો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં બરાબર વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વલભીપુર તાલુકામાં આવેલો છે બરાબર જે ભાવનગર જિલ્લામાં આવેલું વલભીપુર તાલુકામાં આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે બરાબર તો યાદ રાખો એ ઓપ્શન આવશે તમારો રાઈટ બરાબર વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવે છે બરાબર તમારો રાઈટ આન્સર આવે હવે એની વિશે વાત કરીએ તમારી સામે સ્ક્રીન પર છે બરાબર જે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે આપણે વાત કરી તો જિલ્લો છે ભાવનગર લાગુ પડે તાલુકો છે વલભીપુર વિસ્તારની વાત કરીએ તો 34.08 ચોરસ કિલોમીટર ફેલાયેલું છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન એની સ્થાપના 1976 માં કરવામાં આવી હતી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને વિશ્વનું સૌથી મોટું કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને બ્લેક બક તરીકે જાણીતું છે અને ખડમોર પક્ષી ધરાવતા એકમાત્ર ટૂંકમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે તો યાદ રાખજો અને પ્રાણીઓની વાત કરીએ તો કાળિયાર વરુ લોમડી શિયાળ સસલા જંગલી બિલાડી ભૂબારા જંગલી ડુક્કર પણ જોવા મળે છે અને પક્ષીઓની વાત કરીએ તો બાદશાહ નામનું શિકારી પક્ષી અને ખડમોર 73 જેવા પક્ષીઓ પણ જોવા મળે છે બરાબર તમારી સામે સ્ક્રીન પર આ કાળિયાર છે જેને બ્લેક બક તરીકે ઓળખવામાં આવે છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી આગળનો છે 10મો સવાલ છે ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે બરાબર ભારતમાં એવા કયા જંગલો છે એનું પ્રમાણ સૌથી વધુ છે વાત કરીએ તમારી સામે સ્ક્રીન પર છે ચાર ઓપ્શન છે એ છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો બી ઓપ્શન છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો સી ઓપ્શન છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને ડી ઓપ્શન છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે કોમેન્ટમાં લખવાનો છે જો તો આયા તમારો રાઈટ આન્સર છે એ આવશે
ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, બરાબર છે. તો ભારતમાં કયા પ્રકારના જંગલોનું સૌથી વધારે પ્રમાણ છે? તો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. હવે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, બરાબર, જેને ખરાબ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ પાનખર ઋતુમાં વૃક્ષોના પાન ખરી જાય છે અને ત્યારે વચ્ચે ઘાસનું મેદાન દેખાય છે, જેને સાર્વજનિક ભૂમિ દ્રશ્ય તરીકે ઓળખવામાં આવે છે અથવા પાર્કલેન્ડ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. અને ભારતમાં આ જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે અને સાતપુડાની પર્વતમાળામાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર પૂર્વીય રાજ્યમાં હિમાલયના તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ ઘાટના ઢોળાવમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. અને વૃક્ષોના પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન ઋતુમાં પોતાના પાંદડા ખેરવી નાખશે. તો યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. તો જોઈએ તો 11મો સવાલ છે, નીચેના પૈકીની કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે? બરાબર. એ ઓપ્શન છે નાગકેસર, બી ઓપ્શન છે સીતાફળ, સી ઓપ્શન છે વડ અને ડી ઓપ્શન છે હંસરાજ. બરાબર. કઈ એવી વનસ્પતિ છે જેમાં ફૂલ જ ઉગતું નથી? બરાબર, ફૂલ છે ઉગતું જ નથી, એવી કઈ ઔષધિ વનસ્પતિ? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. વાત કરીએ તો અહીંયા તમારો સાચો આન્સર કયો આવશે? તો જોઈએ તો નીચેના પૈકીની કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે? અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ડી ઓપ્શન. બરાબર, હંસરાજ છે એ અપુષ્પ વનસ્પતિ છે. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. બરાબર, જોઈએ તો એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો દ્વિઅંગી વનસ્પતિ જેમાં તેમાં પ્રકાર અને પ્રાણ જેવા બે અંગો હોય છે અને મૂળના સ્થાને મૂલાંગો હોય છે. યાદ રાખજો. અને વાહક પેશીઓનો અભાવ હોય છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ અને જનન્યજનક અવસ્થા મુખ્ય હોય છે. અને ઉદાહરણ તરીકે રેકેસિયા અને માર્કને છે. યાદ રાખજો. ત્રિઅંગી વનસ્પતિની વાત કરીએ તો તેમાં મૂળ, પ્રકાર અને પર્ણ એમ ત્રણેય અંગો આવેલા હોય છે અને વાહક પેશી હોય છે. યાદ રાખજો. અને બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય છે અને જન્યુજનક અવસ્થા ગૌણ હોય છે. આ યાદ રાખવાનું છે. અને ઉદાહરણ તરીકે હંસરાજ અને મોર્સલિયા. બરાબર, તો યાદ રાખજો. હંસરાજ છે, બરાબર, હંસરાજ એ તો ત્રિઅંગી વનસ્પતિમાં સમાવેશ કરવામાં આવે. ત્રિઅંગી વનસ્પતિ કહે તો હંસરાજ. તો યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર 12મો સવાલ છે, મોહંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે? બરાબર, મોહંગની નામનું વૃક્ષ છે એ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, બી ઓપ્શન છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, સી ઓપ્શન છે ઉષ્ણકટિબંધીય ખરાબ પાનખર જંગલો, ડી ઓપ્શન છે ભરતીના જંગલો અથવા મેંગ્રોવ જંગલો. તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે? કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે બી ઓપ્શન, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મોહંગની વૃક્ષ જોવા મળે છે. બરાબર. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો, બરાબર, એનું બીજું નામ છે. આ જંગલોમાં લેટેરાઇટ પ્રકારની માટી જોવા મળે છે અને કૃષિ માટે અનુકૂળ નથી. યાદ રાખો. બરાબર, કૃષિ માટે એટલે ખેતી માટે ટૂંકમાં અનુકૂળ નથી. અને યાદ રાખો, સૂર્યપ્રકાશ મેળવવા માટે અહીંના વૃક્ષો એકથી એક ચડિયાતા હોય છે. બરાબર, એકથી એક વૃક્ષો છે, બરાબર, એ ઊંચાઈ વધારવા માટે છે, મોટા થવા માટે એકથી એક ચડિયાતા હોય છે. તો યાદ રાખવાનું. અહીંના વૃક્ષો 60 મીટર જેટલા ઊંચા હોય છે અને આ જંગલોમાં પાનખર જેવી ઋતુ હોતી નથી. યાદ રાખજો. આ જંગલોમાં અનેક પ્રકારના વૃક્ષો હોવાના કારણે આર્થિક દોહન થાય નહીં અને છેદન ઓછું થાય છે. તો યાદ રાખજો. વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ ઘાટ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર અને તમિલનાડુ જેવા પ્રદેશોમાં જોવા મળે છે. અને વૃક્ષોની વાત કરીએ તો મોહંગની, અબુનસ, રોઝવુડ, રબર, બરાબર, આ પ્રકારના ટૂંકમાં જોવા મળે છે. અને અંદમાન નિકોબારમાં બધા જ પ્રકારના જંગલો જોવા મળે છે. આ યાદ રાખજો. અંદમાન નિકોબાર ટાપુ છે, બરાબર, તેમાં બધા જ પ્રકારના જંગલો જોવા મળે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે 13મો સવાલ છે, લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? બરાબર, લોહીના ઊંચા દબાણ માટે, બરાબર, પહેલા પણ આપણે બંને ભણાઈ ગયા છે, બરાબર, અને તમને બધાને આવડતો હશે, બરાબર, લોહીના ઊંચા દબાણ માટે. તો વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ જવાબ છે ડી ઓપ્શન આવશે. બરાબર, સર્પગંધા જે લોહીના ઊંચા દબાણ માટે વાપરવામાં આવે છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો વનસ્પતિ ઔષધિની ઉપયોગિતા. વનસ્પતિ વાત કરીએ, સર્પગંધા છે એ લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં વપરાય છે. લીમડો છે જે જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે. તુલસી છે એ શરદી, ઉધરસ અને તાવમાં વપરાય છે. બરાબર, અને અર્જુન સાદર છે એ હૃદય રોગની સારવાર માટે વપરાય છે. બિલ્લી છે એ વાત અને કફના દોષો માટે વાપરવામાં આવે છે. બરાબર, તો યાદ રાખવાનું છે. અને વાત કરીએ ગળો છે, ગળો એ મધુમેહ, તાવ, સાંધાના દુખાવા માટે ઉપયોગી છે. હરડે છે, હરડે એ કબજિયાત અને વાળ અંગેના રોગો માટે વાપરવામાં આવે છે.
અને આમળા છે વાયુ પિત્તને દૂર કરે છે અને પાચક શક્તિ વધારે છે. યાદ રાખજો. અને કરંજ છે, કરંજ બરાબર, આ કરંજ છે એ ચામડીના દાંતના પેડાના રોગોને દૂર કરે. તો યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે 14મો સવાલ છે ચીડના વૃક્ષના રસમાંથી નીચેના પૈકી શું બનાવવામાં આવે છે? એ ઓપ્શન છે ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે, બી ઓપ્શન છે લાખ બનાવવામાં આવે છે, સી ઓપ્શન છે સાબુદાણા બનાવવામાં આવે છે કે ડી ઓપ્શન છે નેત્ર બનાવવામાં આવે છે. આયા તમારો સાચો જવાબ કયો આવશે તે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો ચીડના વૃક્ષમાંથી રસમાંથી નીચેના પૈકી શું બનાવવામાં આવે છે? તો આયા તમારો રાઈટ આન્સર આવશે ટર્પેન્ટાઇન. એ ઓપ્શન રાઈટ આવશે. વાત કરીએ એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો જંગલની પેદાશો અને તેની ઉપયોગિતા સમજાવો. બરાબર, જંગલોમાં માનવજાત અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું સાગ, સાગમ, સાલ, ફર્નિચર બનાવવામાં કામ લાગે છે. સુંદર વનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષમાંથી લાકડામાંથી હોળી બનાવવામાં આવે છે. અને હિમાલયના ઠંડા પ્રદેશમાં થતું ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા, દવાની પેટીઓ બનાવવામાં આવે છે. યાદ રાખજો. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. બરાબર, યાદ રાખજો. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. અને ચંદનમાંથી સુગંધિત તેલ બનાવવા અને સૌંદર્યવર્ધક વાપરવામાં આવે છે. અને યાદ રાખો વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા અને ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, રબર, મધ અને નેત્ર જેવી અન્ય પેદાશો પૂરી પાડે છે. અને આમળા, બેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિઓ ઔષધીય વનસ્પતિ રીતે ઉપયોગી છે. યાદ રાખવાનું છે. તો ચીડના વૃક્ષમાંથી શું બનાવવામાં આવે છે? ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. તો યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો 15મો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર. જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? બરાબર, જંગલના ટૂંકમાં કામ કરતી જે સંસ્થા છે એ ક્યાં આવેલી છે? એ ઓપ્શન છે શિમલામાં આવેલી છે, બી ઓપ્શન છે દહેરાદૂનમાં આવેલી છે, સી ઓપ્શન છે ત્રિવેન્દ્રમમાં આવેલી છે, ડી ઓપ્શન છે અલ્મોડામાં આવેલી છે. બરાબર, તો યાદ કરીએ જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા ક્યાં સ્થળે આવેલી છે? તમારો સાચો જવાબ કયો આવશે? વાત કરીએ તમારો બધાનો સાચો જવાબ આવેલો છે બી ઓપ્શન. બરાબર, જે ક્યાં આવેલું? દહેરાદૂન ખાતે આવેલી છે. તો યાદ રાખવાનું છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવી. બરાબર, તો તમને બધાને ખ્યાલ જ છે. બરાબર, તમારી સામે છે 16મો સવાલ છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? પ્રથમ, ચતુર્થ, આઠમું કે છઠ્ઠું? તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? બરાબર, 2016 ના ડેટા અનુસાર વાત કરીએ. 2016 નું આપણે પેપર જોઈ રહ્યા છીએ. અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? જોઈએ તો અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે સી, આઠમું. વાત કરીએ એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો વિશ્વમાં 12 મહાજૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક દેશ ભારત છે. ભારતમાં વિશ્વના કુલ વિસ્તારના માત્ર 2.4% વિસ્તાર ધરાવે છે જૈવ વિવિધતા, અને પરંતુ તે વિશ્વની 11% જેટલી જૈવ સમૃદ્ધિ ધરાવે છે. અને હાલમાં ભારત 8મો ક્રમ છે ભારતમાં જૈવ વિવિધતાનો. તો યાદ રાખજો. તો યાદ કરીએ તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2023. બરાબર, તો તમને જો જૈવ વિવિધતા દિવસ ખબર હોય તો કોમેન્ટમાં લખો જૈવ વિવિધતા દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે. બરાબર, કયા દિવસે જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે તો કોમેન્ટમાં લખો. અને વિશ્વભરમાં 22 મે ના રોજ જૈવ વિવિધતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસની મનાવવામાં આવે છે. યાદ રાખજો. અને વર્ષ 2023 માં જૈવ વિવિધતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, જેમાં એની થીમ હતી ફોર્મ એગ્રીમેન્ટ ટુ એક્શન. બરાબર, તો યાદ રાખજો. અને જૈવ વિવિધતાની થીમ પર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ જૈવ વિવિધતાની ચિંતાઓની સમજ અને સભાનતાને પ્રોત્સાહન આપવાનો અને આવે છે, અને તે વિશ્વમાં જૈવ વિવિધતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખવાનું છે. તમારી સામે સ્ક્રીન ઉપર છે 17મો પ્રશ્ન છે એડિસ મચ્છરને કરડવાથી નીચેના પૈકી કયો રોગ થાય છે? એડિસ મચ્છર કરડે, બરાબર, તો એ કયો રોગ થાય છે? તો જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે એ છે મેલેરિયા થાય છે, બી છે ડેન્ગ્યુ થાય છે, સી ઓપ્શન છે હાથી પગો થાય છે, ડી ઓપ્શન છે ટાઇફોઇડ થાય છે. બરાબર, તો આ તમારો રાઈટ આન્સર કયો આવશે? બરાબર, એડિસ મચ્છર કરડવાથી, એડિસ નામનું મચ્છર કરડવાથી નીચેના પૈકી કયો રોગ થાય? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. બરાબર, આ તમારો સાચો જવાબ કયો છે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ આવશે બી ઓપ્શન. બરાબર, એડિસ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ નામનો રોગ થાય છે. હવે એની વિશે વાત કરીએ મચ્છર વિશે. બરાબર, જોઈએ તો મચ્છરની કુલ 1500 જેટલી જાત છે. ફક્ત માદા મચ્છર જ માણસને કરડે છે. મચ્છરને છે 47 જેટલા દાંત હોય છે અને 6 પગ ધરાવે છે. માદા એનેફેલિસ મચ્છર દ્વારા મેલેરિયા થાય છે. અને યાદ રાખો એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા ડેન્ગ્યુ થાય છે. બરાબર,
બરાબર. એડિસ ઇજિપ્તનો મચ્છર છે એના દ્વારા ડેન્ગ્યુ થાય છે. તમારી સામે સ્ક્રીન પર છે મચ્છર છે, જોઈ રહ્યા છો. બરાબર. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો 18મો સવાલ છે, નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલ ક્ષેત્રોમાં જોવા મળે છે? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. એ છે એકશિંગી ભારતીય ગેંડો, બી ઓપ્શન છે ડુગોગ, સી ઓપ્શન છે ઓક્ટોપસ, ડી ઓપ્શન છે કસ્તુરી મૃગ. બરાબર. બ્રહ્મપુત્ર નદીના દલદલમાં આવેલા વિસ્તારમાં કયું એક પ્રાણી જોવા મળે છે? તમારો સાચો જવાબ કયો છે? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. બરાબર. અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તે કોમેન્ટમાં લખવાનું છે. જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ ઓપ્શન આવશે. બરાબર. બ્રહ્મપુત્ર નદીના દલદલના વિસ્તારમાં એક સિંગો ગેંડો જોવા મળે છે. બરાબર. આ ગેંડા દિવસ એ 22 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો યાદ રાખો, જમીન પરનું બીજા નંબરનું કોઈ પ્રાણી હોય તો એ ગેંડો છે. તો યાદ રાખવાનું છે. બરાબર. આ ગેંડાનું જે શીંગડું હોય છે એ વાળના ઝુમખાનું બનેલું હોય છે. બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વાત કરીએ ગેંડા વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ગેંડા દિવસે 22મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. હવે ગેંડાનું વૈજ્ઞાનિક નામ છે રાઇનોસિરસ યુનિકોર્નિસ. એનું વૈજ્ઞાનિક નામ છે. આઈઆરવી એટલે કે ઇન્ડિયન રાઇનો વિઝન 2020 ને 3600 ગેંડાનો હતું. યાદ રાખો. બરાબર. એટલે પ્રાણી જગતમાં જમીન પરનું બીજા નંબરનું પ્રાણી કયું તો ગેંડો છે. વિશ્વમાં ગેંડાની 5 પ્રજાતિ જોવા મળે છે. બરાબર. કાળા ગેંડા છે જે આફ્રિકામાં જોવા મળે છે. સફેદ ગેંડા છે એ આફ્રિકામાં જોવા મળે છે. અને એશિયાના સુમાંત્રન ગેંડા જેના બે સિંગ હોય છે. યાદ રાખો, એશિયાના જે સુમાંત્રન ગેંડા હોય છે જેના બે સિંગ હોય છે. અને જાવા ગેંડા છે એ એશિયામાં જોવા મળે છે. અને એક સિંગી વાળા ગેંડા જે બ્રહ્મપુત્ર નદીના દલદલના વિસ્તારમાં જોવા મળે છે. બરાબર. અને ભારતમાં વિશ્વના 85% ગેંડા છે એ એક સિંગી ગેંડા છે. યાદ રાખો, 85. ભારતમાં વિશ્વના 85% છે એક સિંગી ગેંડા છે. તો આ યાદ રાખવાનું છે. બરાબર. ગેંડા વિશે આટલી ડીપમાં માહિતી યાદ રાખવાની છે. ત્યાર પછી 19મો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર, પશુઓને સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકોને કારણે દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આવે છે? એ ઓપ્શન છે પેરાસિટામોલ, બી ઓપ્શન છે ક્લોરોફ્લોરોકાર્બન, સી ઓપ્શન છે ડાયક્લોફિનિક અને ડી ઓપ્શન છે રિંગોન. બરાબર. આ તમારો સાચો જવાબ કયો આવશે કોમેન્ટમાં લખવાનું છે. બરાબર. પશુમાં જે દવા વપરાતી હતી જે ગીધ ટૂંકમાં એના એટલે ટૂંકમાં ખોરાક રૂપે છે. બરાબર. એ લેવામાં આવતો હતો અને ગીધ છે એ મૃત્યુ પામતા હતા. આ કઈ દવા હતી જેના લીધે મૃત્યુ પામતા હતા ગીધ? તો વાત કરીએ તો આયા તમારો સાચો જવાબ આવશે કે પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આવે છે? તો આયા તમારો રાઈટ આન્સર આવશે એ સી ઓપ્શન આવશે. ડાયક્લોફિનિક નામની જે દવા છે તેના કારણે ગીધ નામશેષ થઈ ગયા છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. ગીધ દિવસ છે. યાદ રાખો, ગીધ દિવસ એ 3 સપ્ટેમ્બર વિશ્વ ગીધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ ગીધની ઘટતી સંખ્યાનો ખ્યાલ સૌપ્રથમ કઈ તો રાજસ્થાન રાજ્યને ખબર પડી. અને ગીધની ઘટતી સંખ્યા પાછળ જવાબદાર ઘટક છે ડાયક્લોફેનાક નામની જે દવા છે તે જવાબદાર છે. અને આ દવાનું મૃત્યુ પામેલા પશુઓની ચરબીમાં તે ઓગળ્યા વગર જ જમા રહે છે. અને આ મૃત્યુ પામેલા પશુઓને ગીધ દ્વારા ખોરાકમાં લેવામાં આવે છે. અને આ અવિઘટ ગીધના પાચન તંત્રનો હિસ્સો બને છે. અને બાયોમેગ્નિફિકેશન મુજબ ડાયક્લોફેનાક પ્રમાણ વધતા ગીધની કિડની છે એ ખરાબ થાય છે. તો યાદ રાખવાનું છે. અને વર્તમાનમાં ડાયક્લોફેનાક સ્થાને મેલોક્સિકમ નામની દવાનો ઉપયોગ થઈ રહ્યો છે. બરાબર. આ દવા પર પ્રતિબંધ થઈ ગયો છે. એની જગ્યાએ મેલોક્સિકમ નામની દવા વપરાય છે અત્યારે. અને જેને ભારતમાં વેચાણની પરવાનગી છે. યાદ રાખજો. અને ગીધની સંખ્યામાં ઝડપથી ઘટાડો 2002 થી રહી IUCN બરાબર ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા કરવામાં આવી. જેની સ્થાપના છે IUCN ની 1948 માં કરવામાં આવી હતી. બરાબર. જેનું વડુમથક ક્યાં આવેલું હતું? સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન ખાતે આવેલું છે. યાદ રાખજો. ગીધને અતિ સંકટગ્રસ્તમાં સામેલ કરવામાં આવેલ છે. યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો 20મો સવાલ છે, નીચેના પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે? બરાબર. નીચેમાંથી કયું એક એવું પક્ષી છે ગુજરાતનું રાજ્ય પક્ષી? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. એ છે સુરખાબ છે, બી ઓપ્શન છે મોર છે, સી ઓપ્શન છે શ્યામ ગરુડ છે, ડી ઓપ્શન છે ગોરાળ છે. બરાબર. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. વાત કરીએ તો તમારો રાઈટ આન્સર આવશે એ સુરખાબ. બરાબર. જે સુરખાબ છે એને ફ્લેમિંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત કરીએ તો એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ગુજરાતનું રાજ્ય પ્રાણી તો તમને બધાને ખ્યાલ જ છે સિંહ છે. પરંતુ ભારતનું પૂછે તો તમને બધાને ખબર છે વાઘ છે. અને રાજ્ય ફૂલની વાત કરીએ તો ગુજરાતનું રાજ્ય જે ફૂલ છે ગલગોટો છે, જેને મેરીગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતનું રાષ્ટ્રીય ટૂંકમાં ફૂલ છે કયું છે તો એ કમળ છે. તો યાદ રાખજો. અને રાજ્ય પક્ષી છે ફ્લેમિંગો છે જે સુરખાબ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ગુજરાતનું
અને ભારતનું જે રાષ્ટ્રીય પક્ષી છે એ મોર છે, આ યાદ રાખજો. રાજ્ય વૃક્ષ છે એ આંબો છે, બરાબર. તો યાદ રાખજો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે એ વડ છે, યાદ રાખજો, બરાબર. તો યાદ રાખવાનું છે. અને રાજ્ય ગીતની વાત કરીએ, બરાબર, તો ગુજરાતનું રાજ્ય ગીત છે એ જય જય ગરવી ગુજરાત છે, બરાબર, જે નર્મદે લખ્યું હતું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, અને જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો પહોંચાડો. તો જય હિન્દ, જય ભારત.